આજે હું પરમેશ્વરની આજ્ઞાઓ અને ઉદ્ધાર ઉપદેશ શીર્ષકના હેઠળ તમારી સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવા ઈચ્છું છું. પરમેશ્વરની આજ્ઞાઓ આપણા ઉદ્ધાર અને સ્વર્ગના મહિમામય રાજ્યથી નજીકથી સંબંધિત છે. જેમ કે 1 કરંથી અધ્યાય 2માં લખ્યું છે, પરમેશ્વર એવું સ્વર્ગ તૈયાર કરી રહ્યા છે જે કોઈ આંખે જોયું નથી, કોઈ કાને સાંભળ્યું નથી અને ન તો કોઈ મને કલ્પના કરી છે. આપણે માણસ હોવાના કારણે આત્મિક દુનિયાને જોવામાં અસમર્થ હોવાથી તેથી આ સ્વાભાવિક છે કે આપણી પાસે અદ્રશ્ય વસ્તુઓ પ્રત્યે નબળી ઇન્દ્રિયો અને ધારણા છે. આ જ કારણે એક દિવસે આપણે પવિત્ર આત્મા દ્વારા ઊંડાઈથી પ્રેરિત થઈએ છીએ અને પરમેશ્વરના વચનોના માધ્યમથી અદ્રશ્ય દુનિયાને જોવામાં સક્ષમ થઈએ છીએ. જો કે 2 કે 3 દિવસો પછી આપણે જલ્દીથી આ ભૂલી જઈએ છીએ કે આપણને કઈ વાતે ઊંડાઈથી પ્રેરિત કર્યા હતા, કેમ કે આપણે આ દુનિયાની વસ્તુઓથી વિચલિત થઈ જઈએ છીએ. આ એક એવી પ્રક્રિયા છે જે સતત બેવડાવવામાં આવે છે. બધા લોકો આ પૃથ્વીની વસ્તુઓ ખરેખરમાં અસ્થાયી છે. તે ઘાસ પર સવારના ઝાકળ જેવી હોય છે જે માત્ર એક ક્ષણ માટે રહે છે, પણ સૂર્ય ઉગવા પર જલ્દીથી ગાયબ થઈ જાય છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે આ પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ. તો શું આપણે આ અસ્થાયી અને ક્ષણિક જીવન માટે જીવવું જોઈએ કે સદાકાળ માટે જીવવું જોઈએ? આપણે તે વિશે વિચારવું જોઈએ. જો આપણે પરમેશ્વરને માત્ર એટલે શોધી રહ્યા છીએ કે આ દુનિયામાં રહેતા દરમિયાન આપણી સામે આવનાર સમસ્યાઓ હલ થઈ જાય, તો મારું માનવું છે કે આપણે આપણા વિશ્વાસના જીવનની દિશામાં બદલાવ કરવાની જરૂર છે. નિશંક જ્યારે આપણે કોઈ કઠણાઈનો સામનો કરીએ છીએ તો આપણે પરમેશ્વરથી મદદ માંગી શકીએ છીએ, પણ આપણા વિશ્વાસના જીવનનું માત્ર આ જ ઉદ્દેશ્ય ન હોવું જોઈએ. આપણું લક્ષ્ય અનંત સ્વર્ગનું રાજ્ય છે જેને પરમેશ્વરે તૈયાર કર્યું છે. પરમેશ્વરે આપણી મૂળ સ્થિતિને પુનઃસ્થાપિત કરવાનો વાયદો કર્યો છે, જે આપણને પરમેશ્વરની સેવા કરતા અને આશીષો અને સુખનો આનંદ લેતા સદા સર્વકાળ માટે જીવવામાં સક્ષમ બનાવશે. આપણું અનંત જીવન દરરોજ આનંદ અને આશીષોથી ભરેલું રહેશે અને ત્યાં પૃથ્વીની જેમ કોઈ થાક, દુઃખ અને દર્દ નહીં હોય. પરમેશ્વરે આપણને એવો અનુગ્રહનો સમય આપવાનો વાયદો કર્યો છે. પરમેશ્વર કહે છે કે આપણે સદા માટે જીવિત રહીશું. અમુક લોકો પૂછી શકે છે, જો આપણે દરરોજ એક જ કામ કરતા હંમેશા જીવીએ તો શું તે કંટાળાજનક નહીં હોય? આ ક્યારેય કંટાળાજનક નહીં હોય. પરમેશ્વર કહે છે કે તે દરરોજ નવી વસ્તુઓનું સર્જન કરશે. હાલમાં આપણે સમય અને સ્થાનમાં સીમિત છીએ, પણ પરમેશ્વર આપણી માટે જે દુનિયા તૈયાર કરી રહ્યા છે તે સીમાબદ્ધ અથવા સીમિત નથી. તે આપણી કલ્પનાની બહાર છે. તે સાચે જ અદ્ભુત છે. શું તમે જાણો છો કે સ્વર્ગમાં આપણે કઈ અભિવ્યક્તિ સૌથી વધારે કહીશું? તે આ અભિવ્યક્તિ હશે, વાહ વાહ. તે ખરેખરમાં વાહ હશે. જ્યારે પણ આપણે પરમેશ્વરની સાથે યાત્રા કરતા કોઈ અન્ય ગ્રહ પર જઈશું ત્યારે આપણે કહીશું, વાહ. બધા લોકો, મને નથી લાગતું કે પૃથ્વી પર કોઈ એવી જગ્યા છે જ્યાં આપણે સતત કહીએ છીએ, વાહ. મેં સાંભળ્યું છે કે દુનિયામાં ઘણા બધા લોકો અમેરિકામાં ગ્રેન્ડ કેનિયન જાય છે, પણ જેજુ દ્વીપ જેવી આ પૃથ્વી પરની જગ્યાની ઘણી વાર મુલાકાત લીધા પછી એટલી મજેદાર નથી લાગતી જેટલી પહેલી વાર મુલાકાત લેવા પર લાગે છે. કલ્પના કરો કે તમે 10 વાર જેજુ દ્વીપની મુલાકાત લીધી તો તમે ત્યાં ફરીથી જવા માટે ઉત્સાહિત મહેસૂસ નહીં કરો. આ પૃથ્વી પરની દરેક વસ્તુ એવી જ છે. ઘણીવાર ઘણા બધા લોકો કહે છે અમેરિકામાં ડિઝનીલેન્ડ મહાન છે અથવા ધ ગ્રેન્ડ કેનિયન અદ્ભુત છે. આ પૃથ્વી પરની વસ્તુઓ એક ક્ષણ માટે જ સારી લાગી શકે છે, પણ સ્વર્ગનું રાજ્ય એક એવી દુનિયા છે જે આપણી કલ્પનાથી બહાર છે. પરમેશ્વર કહે છે કે કોઈ આંખે નથી જોઈ, કોઈ કાને નથી સાંભળી અને કોઈએ પણ કલ્પના નથી કરી કે સ્વર્ગનું રાજ્ય કેવું છે. આપણને એવી શાનદાર જગ્યા પર લઈ જવા માટે પરમેશ્વરે આપણને તેમની આજ્ઞાઓ આપી છે. સ્વર્ગના રાજ્યમાં પાછા જવા માટે જેનું આપણે આ પૃથ્વી પર રહેતા પાલન કરવું જોઈએ
તે પરમેશ્વરની આજ્ઞાઓ છે. આવો આપણે ગલાતીઓ અધ્યાય 1 દ્વારા ખાતરી કરીએ કે પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાથી જ આપણે ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છીએ અને સ્વર્ગના અનંત રાજ્યમાં જઈ શકીએ છીએ. આવો આપણે ગલાતીઓ અધ્યાય 1 વચન 6 પર જઈએ. મને નવાઈ લાગે છે કે જેમણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેમને મૂકીને તમે એટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ ફરી જાઓ છો. તેમને પરમેશ્વરની કૃપાથી બોલાવવામાં આવ્યા છે. જો કે તેઓ આટલા વહેલા પરમેશ્વરને મૂકીને જુદી સુવાર્તા તરફ ફરી જાય છે. આ આશ્ચર્યજનક વાત છે. આપણી જુદી સુવાર્તાને શીખવવા અને તેનું પાલન કરવાના દ્વારા સ્વર્ગના અનંત રાજ્યમાં નથી જઈ શકતા. આ જ કારણે બાઇબલમાં લખ્યું છે, મને નવાઈ લાગે છે કે તમે એટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ ફરી જાઓ છો. આવો આપણે વચન 7ની સાથે ચાલુ રહીએ. તે બીજી સુવાર્તા નથી, માત્ર કેટલાક તમને હેરાન કરે છે. તેનો અર્થ છે કે લોકો આપણને હેરાન કરવા અને આપણા ઉદ્ધાર માટે કંઈક અસંગત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે આપણા મનો પર કબજો કરી લે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે. જે સમાચાર પરમેશ્વરે આપણને સંભળાવ્યા તે સ્વર્ગના સમાચાર, ઉદ્ધારના સમાચાર અને પાપોની ક્ષમાના સમાચાર છે, જે આપણને આનંદિત કરે છે. આ ખરેખર શુભ સંદેશ છે. આ જ સુવાર્તા છે. જો કે આ અહીં કહે છે, માત્ર કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે. આવો આપણે વચન 8 સાથે ચાલુ રહીએ. પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનું કોઈ દૂત પણ તમને પ્રગટ કરે, ભલે સ્વર્ગથી શાનદાર પ્રકાશનો એક દૂત પણ આપણને તે પ્રગટ કરે, તો તે સાબિત થાવ. બધા લોકો શ્રાપ ક્યાં ઘટિત થાય છે? શું તે નર્કમાં નથી થતો? બાઇબલ કહે છે, જો કોઈ પરમેશ્વરની આજ્ઞાઓને છોડીને બીજી સુવાર્તાનું પાલન કરે તો ચોક્કસ તેમને શ્રાપિત કરવામાં આવશે. શું તમને લાગે છે કે પરમેશ્વર આપણને ડરાવવા અને ધમકાવવા માટે એવું કહે છે? નહીં. આ સત્ય હોવાથી તેથી પરમેશ્વરે તે પ્રબોધકોને જે પવિત્ર આત્માથી પ્રેરિત થયા હતા અને બાઇબલમાં નોંધ કરવા દીધું. ખરું ને? પરમેશ્વરે આપણને તે રસ્તો બતાવ્યો જેની પર આપણે ક્યારેય ન ચાલવું જોઈએ. આત્મિક દુનિયાની બધી વસ્તુઓ આપણી નગ્ન આંખોથી નથી દેખાતી, કેમ કે આપણે શરીરમાં છીએ. તે દેખાતી ન હોવાથી તો પરમેશ્વર આપણને દરરોજ બાઇબલનો અભ્યાસ કરવા અને દરરોજ બાઇબલની શિક્ષાઓ પ્રમાણે જીવવા માટે કહે છે. જ્યારે આ ક્ષણિક જીવન સમાપ્ત થશે અને અનંતકાળનો સમય શરૂ થશે, ત્યારે આપણે મહેસૂસ કરીશું કે પરમેશ્વરે આપણને આ આજ્ઞાઓ કેમ આપી છે અને કેમ આપણને આ માર્ગ પર લઈ જાય છે. તે દિવસ ચોક્કસ આવશે. આ જ કારણે પરમેશ્વર કહે છે, કોઈ બીજી સુવાર્તા નથી. આ તથ્યનો અર્થ આ છે કે પરમેશ્વરે કોઈ બીજો રસ્તો સ્થાપિત નથી કર્યો જેનો આપણે સ્વર્ગ જવા માટે પાલન કરી શકીએ છીએ. ખરું ને? જો કે ત્યાં પહોંચવા માટે લોકો તેમના પોતાના રસ્તાઓ બનાવવાનો પ્રયત્ન કરે છે. ભલે આ લોકો પરમેશ્વર નથી, તો પણ તેઓ પરમેશ્વર હોવાનો દાવો કરે છે. હું તે છું. તેઓ આટલી નિરર્થક વાત કરે છે. આપણે ક્યારે પણ આ લોકો પ્રત્યે આકર્ષિત ન થવું જોઈએ અને ન તો આ લોકોની વાતોથી મોહિત થવું જોઈએ. આવો આપણે વચન 9 સાથે ચાલુ રહીએ. જેમ અમે અગાઉ કહ્યું હતું તેમ હમણાં હું ફરીથી પણ કહું છું કે જે સુવાર્તા તમે પામ્યા છો તે વિના બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે તો તે સાબિત થાવ. તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાનો યત્ન કરું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી. બીજા શબ્દોમાં, જો મેં આ માત્ર લોકો વચ્ચે પ્રખ્યાત થવા માટે કહ્યું છે તો હું ખ્રિસ્તનો દાસ ન હોત. હું તમને માત્ર તે જ પ્રચાર કરું છું જે મેં સાંભળ્યું, જોયું અને પરમેશ્વરથી શીખ્યું છે. શું આ વચનોમાં પ્રેરિત પાઉલનો કહેવાનો આ જ અર્થ નથી? આપણી પાસે સ્વર્ગનું અનંતકાળનું રાજ્ય છે. સ્વર્ગના મહિમામય રાજ્યમાં આપણી દુરવણી કરવા માટે પરમેશ્વરે તે બધા પાપો અને અપરાધોને ક્ષમા કરી દીધા છે જે આપણે સ્વર્ગમાં કર્યા હતા. પરમેશ્વરે આપણી આત્માઓને બચાવી જે પાપ વચ્ચે ભટકી રહી હતી. અંતમાં આપણને સ્વર્ગના રાજ્યમાં લઈ જવા માટે પરમેશ્વરે તેમના નિયમો અને આજ્ઞાઓને સ્થાપિત કરી. માત્ર તે જેઓ સત્યના નિયમોનું પાલન કરે છે તેમને જ તે લોકો તરીકે માનવામાં આવી શકે છે જેમણે ખરેખરમાં તેમના હૃદયોમાં પરમેશ્વરને સ્વીકાર કર્યા છે. આ કારણે પરમેશ્વરે તેમની આજ્ઞાઓને તેમના લોકો માટે ચિહ્ન તરીકે સ્થાપિત કરી છે. જેમની પાસે પરમેશ્વરની આજ્ઞાઓ છે અને જેમની પાસે નથી, તેમની વચ્ચે સ્પષ્ટ તફાવત છે. ભલે આપણે શારીરિક રૂપથી તે ચિહ્નને નથી જોઈ શકતા,
પણ સ્વર્ગદૂતોની દુનિયાથી નષ્ટ કરનાર સ્વર્ગદૂત ચોક્કસપણે આ સ્પષ્ટ ચિહ્નને જોઈ શકે છે. ગલાતીઓ અધ્યાય 1માં લખ્યું છે, મને નવાઈ લાગે છે કે તમે બીજી સુવાર્તા તરફ ફરવા લાગ્યા. પ્રેરિત પાઉલના કહેવાનો આ અર્થ હતો, તમે તે સત્યનું પાલન કરવાના બદલે જે તમે પરમેશ્વરથી પ્રાપ્ત કર્યું છે તે બાબતનું પાલન કેમ કરી રહ્યા છો, જે પરમેશ્વરની શિક્ષા નથી? જ્યારે પણ આપણે બાઇબલના વચનોની તપાસ કરીએ છીએ તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 18માં શું લખ્યું છે? પરમેશ્વરના વચનોમાં કંઈ ઉમેરવું નહીં, પરમેશ્વરના વચનોમાંથી કંઈ નીકાળવું નહીં. આવો આપણે આ બાબતને આપણા મનમાં રાખીએ. ભલે એક પ્રકાશનો સ્વર્ગદૂત હોય જે બીજી સુવાર્તાનો પ્રચાર કરે છે, જો તે ખ્રિસ્તની સુવાર્તાના બદલે કોઈ અન્ય બાબતનો પ્રચાર કરે તો તે અનંતકાળ માટે શ્રાપિત થશે. આપણે ખાતરી કરી શકીએ છીએ કે પરમેશ્વરે આ ચેતવણી પર વારંવાર ભાર આપ્યો. ત્યારે પ્રથમ ચર્ચના વિશ્વાસના બધા પૂર્વજોએ ખ્રિસ્તની સાચી સુવાર્તામાં તેમના વિશ્વાસને કેટલી મજબૂતીથી પકડી રાખ્યો હતો. જ્યારે આપણે નવા કરારમાં લખવામાં આવેલા સર્વ અભિલેખો જોઈએ છીએ તો આપણે ખાતરી કરી શકીએ છીએ કે પ્રથમ ચર્ચના સંતોએ આ સુવાર્તામાં તેમનો વિશ્વાસ પૂર્ણ રીતે મૂક્યો હતો. આવો આપણે એફેસીઓ અધ્યાય 2 વચન 19 પર જઈએ. અધ્યાય 2 વચન 19. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા ઈશ્વરના કુટુંબના માણસો છો. ઈશ્વરના કુટુંબનો અર્થ છે કે તે પરમેશ્વરના પરિવારના સભ્યો છે. બીજા શબ્દોમાં તેઓ પરમેશ્વરની સંતાન છે. આવો આપણે વચન 20 સાથે ચાલુ રહીએ. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. અહીં નોંધ કરેલા પ્રબોધકો વિશે કહીએ તો જૂના કરારના સમયમાં પ્રબોધકો હતા, પણ નવા કરારના સમયમાં પણ સુવાર્તાના પ્રબોધકો છે. સુપ્રેરિત પાઉલ એફેસીઓમાં લખવામાં આવેલી બધી શિક્ષાઓને અને પાઠોને પ્રથમ ચર્ચના સંતોને નથી આપી રહ્યો. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે. તેમનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા વધતા પવિત્ર મંદિર બને છે. તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. શું આ વચનોનો આ અર્થ નથી કે આપણે તે સુવાર્તાના માર્ગનું જેમ તે છે તેમ જ અનુસરણ કરવું જોઈએ જેની પર પ્રેરિત અને પ્રબોધકો ચાલ્યા હતા? જો કે આજે આપણી આજુબાજુના બધા ચર્ચો પર એક નજર કરો અને તેની તપાસ કરો. શું કોઈ ચર્ચ છે જે તે જ માર્ગનું અનુસરણ કરે છે જેની પર પ્રેરિત અને પ્રબોધકો ચાલ્યા હતા? આપણે પરમેશ્વરની આજ્ઞાઓ દ્વારા આ બાબતને સરળતાથી સમજી શકીએ છીએ. શું પ્રેરિતોએ રવિવારની આરાધના કરી હતી? ના, તેમણે તે નહોતી કરી. શું પ્રેરિતોએ ક્રિસમસ મનાવી? ના, તેમણે નહીં મનાવી. શું પ્રેરિતોએ ક્રોસની સ્થાપના કરી હતી અને તેને ઉપાસના કરવાની વસ્તુ માની હતી? ના, તેમણે એવું નહોતું કર્યું. ત્યારે પ્રેરિતો અને પ્રબોધકો સત્યના કયા માર્ગ પર ચાલ્યા? જ્યારે પણ આપણે બાઇબલની 66 પુસ્તકોમાં લખેલી વાતોનો અભ્યાસ કરીએ છીએ તો આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે તેઓ કયા માર્ગ પર ચાલ્યા હતા. હવે આપણે સાબા દિવસ પર જે શનિવાર છે પરમેશ્વરની આરાધના કરીએ છીએ. દુનિયાના ચર્ચ રવિવારે પરમેશ્વરની આરાધના કરે છે. આપણે પોતાને આ પ્રશ્ન પૂછવો જોઈએ. પ્રેરિતો અને પ્રબોધકોના દ્રષ્ટિકોણથી તે કયું ચર્ચ છે જે પ્રેરિતોના પાયા પર સ્થાપિત થયું હતું? જેમ ઇતિહાસ સ્પષ્ટ રૂપથી બતાવે છે, 321 ઈસવીમાં સમ્રાટ કોન્સ્ટન્ટીને રવિવારને આરામના આધિકારિક દિવસ તરીકે સ્થાપિત કરનાર આદેશની ઘોષણા કરી અને રવિવારની આરાધના શરૂ થઈ, જેને લોકો આજે મનાવી રહ્યા છે. આપણે આ પણ સારી રીતે જાણીએ છીએ કે ક્રિસમસ, જે રોમન તહેવારોમાંથી એક મૂર્તિપૂજક ધાર્મિક સમારોહ છે, 354 ઈસવીમાં ચર્ચમાં ઘૂસણખોરી કરી ગયો, કેમ કે ચર્ચ ખૂબ વધારે ભ્રષ્ટ થઈ ગયું હતું. લગભગ 431 ઈસવીમાં ક્રુસને ચર્ચોમાં અને તેમના કાર્યાલયોમાં લાવવામાં આવ્યો હતો. શું આ સમયમાં કોઈ પણ પ્રેરિત જીવિત હતા? ના, કોઈ પણ પ્રેરિત જીવિત ન હતા. આપણે જોઈ શકીએ છીએ કે આ સર્વ રીતિઓને પ્રેરિત યોહાનની મૃત્યુ પછી ચર્ચોમાં અપનાવવામાં આવી હતી, જે અંતિમ પ્રેરિત હતો. ત્યારે આજના ચર્ચોમાં મનાવવામાં આવતી બધી રીતિઓ અને નિયમ ક્યાંથી આવ્યા? શું આ રીતિઓ અને નિયમ પરમેશ્વરથી આવ્યા છે? જો નહીં તો તેમને માનનારા ચર્ચ ગલાતીઓ અધ્યાય 1 પ્રમાણે શ્રાપિત થશે.
બધા લોકો આ ખૂબ જ મહત્વપૂર્ણ શિક્ષા છે, ખરું ને? જ્યારે આપણે તે કહીએ છીએ તો અમુક લોકો આ કહીને આપણી નિંદા કરે છે. પ્રેરિતોના યુગમાં આનસાંગ હોંગનું કોઈ નામ ન હતું, ખરું ને? શું પ્રેરિતોના યુગમાં તેમની પાસે એવી શિક્ષા હતી? શું પ્રેરિતોના યુગમાં સ્વર્ગીય માતા વિશે શિક્ષા હયાત હતી? બધા લોકો, શું આ શિક્ષાઓ ત્યારેથી જ હયાત ન હતી? હા, તે હતી. આ શિક્ષાઓ ક્યાં હયાત હતી? ઈસુએ પ્રેરિત યોહાન દ્વારા આ શિક્ષાઓને સમજાવી. પ્રકટીકરણ અધ્યાય 2 વચન 17 અને અધ્યાય 3 વચન 12 દ્વારા ખ્રિસ્તે શું કહ્યું કે તે આપણને ઈશુના નામ સિવાય બીજું કયું નામ આપશે? તે પ્રકટીકરણ કયા યુગમાં આપવામાં આવ્યું હતું? પરમેશ્વરે આ પ્રકટીકરણ પ્રેરિત યોહાનને આપ્યું, જે પ્રેરિતોના યુગમાં એક પ્રેરિત હતો. તે ઉપરાંત પરમેશ્વરે આપણને સ્વર્ગીય માતા વિશે આ વચન દ્વારા શિક્ષા આપી કે ઉપરની યરુશલેમ સ્વતંત્ર છે અને તે આપણી માતા છે. ત્યારે તેઓ કેવી રીતે દાવો કરી શકે છે કે પ્રેરિતોએ ખ્રિસ્ત આનસાંગ હોંગ અને સ્વર્ગીય માતા વિશે ન શીખવ્યું? પ્રેરિતો સીધા ઈસુથી અને પવિત્ર આત્મા દ્વારા શીખ્યા. શું આ બધી શિક્ષાઓ બાઇબલમાં નોંધ નથી? હલવાના લગ્નનો દિવસ આવ્યો છે અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. આ ભવિષ્યવાણી એવી વાત નથી જેને આપણે આ યુગમાં બનાવી હોય. શું આ ભવિષ્યવાણી પ્રેરિતોના યુગથી અસ્તિત્વમાં નથી? પણ પ્રેરિતોના યુગમાં આપવામાં આવેલી શિક્ષાઓનું શું થયું? તેમને છુપાવી દેવામાં આવી હતી. આ કારણે પ્રભુ આવીને બધું સત્ય પ્રગટ કરશે. પરમેશ્વરે પ્રેરિતો અને પ્રબોધકો દ્વારા તેમની બધી શિક્ષાઓને બાઇબલની 66 પુસ્તકોમાં લખાવી. અન્ય લોકો જોતા હોવા છતાં શિક્ષાઓને જોઈ શકતા નથી, સાંભળવા છતાં સાંભળી શકતા નથી અને તેમને સમજી શકતા નથી. પણ પવિત્ર આત્માના યુગમાં પ્રભુ આ પૃથ્વી પર આવ્યા અને તેમણે તે બધા સત્યને પ્રગટ કર્યા જે અંધકારમાં છુપેલા હતા, ખરું ને? તેમને તેમનું નવું નામ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતાનું સત્ય પણ પ્રગટ કર્યું. જો લોકો આ વાતનો દાવો કરે છે કે આ શિક્ષાઓ પ્રેરિતોના યુગમાં હયાત ન હતી, તો કૃપયા તેમને પૂછો, પ્રેરિત યોહાન કયા યુગમાં હતો? કોણે ઈસુનું પ્રકટીકરણ પ્રાપ્ત કરીને પ્રકટીકરણની પુસ્તક લખી? કોણે ગલાતીઓની પુસ્તક લખી? કૃપયા તેમને ચોક્કસ આ પૂછો. શું આપણે તે પુસ્તકો આ યુગમાં લખી છે? ના, આપણે નથી લખી. પ્રેરિતોએ આ સર્વ શિક્ષાઓને આપણી માટે પાયા તરીકે નોંધ કરી. પ્રેરિત અને પ્રબોધકો પુત્રના યુગમાં રહેતા હોવાથી તો તેમણે માત્ર તે યુગમાં તેમને આપવામાં આવેલી ભૂમિકાઓ નિભાવી. પણ કયા યુગમાં આ શિક્ષાઓને પ્રકાશમાં લાવવામાં આવી અને તેમનો પ્રચાર કરવામાં આવશે? શું પવિત્ર આત્માના યુગમાં ઈસુનું નવું નામ એટલે ખ્રિસ્ત આનસાંગ હોંગ પ્રગટ ન કરવામાં આવવું જોઈએ? શું પરમેશ્વરની 6000 વર્ષોની છુટકારાની યોજનાના અંતમાં નવી યરુશલેમ સ્વર્ગીય માતાના સત્યની ઘોષણા ન કરવામાં આવવી જોઈએ? બધા લોકો, જો કોઈ તમને પૂછે પુત્રના યુગમાં આનસાંગ હોંગ નામ ક્યાં શોધી શકીએ છીએ, તો તમારે તમારા વિશ્વાસમાં હલવું કે ડગમગાવવું ન જોઈએ. પ્રેરિતો અને પ્રબોધકોએ ઈશુના નવા નામ વિશે ભવિષ્યવાણીઓને નોંધ કરી છે. જો કે તે પુત્રના યુગમાં રહેતા હતા, તેથી તેમને તે યુગમાં બચવા માટે માત્ર તેમની ભૂમિકાઓને પૂર્ણ કરવાની જરૂર હતી. આપણે પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છીએ. હવે આપણે તે યુગમાં જીવી રહ્યા છીએ જ્યારે આપણે ઈશુના નવા નામનો ઉપયોગ કરીએ છીએ, જેના વિશે ઈશુએ વાત કરી હતી. આપણે નવી યરુશલેમ સ્વર્ગીય માતા પર પણ વિશ્વાસ કરીએ છીએ, જેમને ઈશુએ તેમના નવા નામ સાથે આ પૃથ્વી પર આવીને આપણી પર પ્રગટ કર્યું. આ સર્વ સત્ય પ્રેરિતોના યુગમાં પહેલાથી જ પરમેશ્વર દ્વારા આપવામાં આવ્યા હતા. આ સર્વ સત્યનો પાયો પ્રેરિતો દ્વારા નાખવામાં આવ્યો હતો, ખરું ને? પરમેશ્વરે પહેલા જ આ સર્વ સત્યને પ્રેરિતોના યુગમાં લખવાની મંજૂરી આપી હતી. બધા લોકો, જ્યારે તમે કરિયાણાનો સામાન ખરીદો છો અને તેને ફ્રીજમાં રાખો છો, તો શું તમે તે બધાને તે જ દિવસે ખાઓ છો? અલબત્ત, જે લોકોને વધારે ભૂખ હોય છે તે એક દિવસમાં બધું જ પૂરું કરી શકે છે. તમે સામાન્ય રીતે અમુક કરિયાણાનો સામાન 10 દિવસ અથવા 1 મહિના માટે ફ્રીજમાં રાખો છો, અથવા તેનાથી પણ વધારે સમય માટે ફ્રીઝરમાં રાખો છો. તે બધા એક જ દિવસે ખરીદવામાં આવ્યા હતા. જો કે શું તે બધા એક જ દિવસે ઉપયોગ કરવામાં આવે છે? નહીં. તેમજ પુત્રના યુગમાં જે કંઈ પણ ઉપયોગ થવાનું હતું તે પુત્રના યુગમાં ઉપયોગ કરવામાં આવ્યું. તેમજ જે કંઈ પણ પવિત્ર આત્માના યુગમાં ઉપયોગ થવાનું છે તે પવિત્ર આત્માના યુગમાં ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. આવો આપણે પ્રકટીકરણની પુસ્તકમાં જઈએ. આ પ્રકટીકરણ કોણે આપ્યું અને આ કોને આપવામાં આવ્યું હતું? આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 1 વચન 1 વાંચીએ.
ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ જે પોતાના સેવકોને કંઈ બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે. તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું. ઈશુના પ્રથમ આગમન વખતે પ્રેરિત યોહાન એક પ્રેરિત હતો. પરમેશ્વરે પ્રેરિત યોહાનને આ પ્રકટીકરણ બતાવ્યું કે તેમનું નવું નામ પછી ઉપયોગ કરવામાં આવશે, ભલે તે સમયે ઈશુ નામનો ઉપયોગ થતો હતો. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 3 વચન 11 પર જઈએ. પ્રકટીકરણ અધ્યાય 3 વચન 11 લખ્યું છે, હું વહેલો આવું છું, તારે જે છે તેને તું વળગી રહે કે કોઈ તારો મુગટ લઈ લે નહીં. જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં. અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ એટલે જે નવું યરુશલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. ઈશુ કહે છે, મારું એક નવું નામ હશે જે ઈશુ નામથી અલગ હશે. ઈશુના નવા નામ દ્વારા લોકોનો ઉદ્ધાર થશે. આ કારણે તેમનું વર્ણન જેઓ જીતે છે તરીકે કરવામાં આવ્યું છે. જે જીતે છે અને અંત સુધી તેના વિશ્વાસને દ્રઢતાથી બનાવી રાખે, પરમેશ્વર તે બધા પર તેમનું નવું નામ લખશે. આપણે પ્રકટીકરણ અધ્યાય 2 વચન 17 પણ સારી રીતે જાણીએ છીએ. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 2 વચન 17 વાંચીએ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા મન્નામાંથી આપીશ. વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. તે પથ્થર પર એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. જય પામનારા કોણ છે? સીધા શબ્દોમાં કહીએ તો તેઓ તે છે જેઓ બચાવવામાં આવશે, ખરું ને? પરમેશ્વરે તે લોકોને જેઓ બચાવવામાં આવશે તેમનું નવું નામ આપવાનો વાયદો કર્યો છે. જો કે શું દુનિયામાં આજના ચર્ચ નવું નામ જાણે છે કે નહીં? તેઓ તેને નથી જાણતા. પ્રભુતા યશાયાએ લખ્યું, મારા લોકો મારું નામ જાણશે. પણ ભલે તેઓ તેમનું નામ પણ નથી જાણતા, તો પણ તેઓ આત્મવિશ્વાસ સાથે પરમેશ્વરના લોકો થવાનો દાવો કરે છે. જ્યારે પરમેશ્વર પહેલી વાર પૃથ્વી પર શરીરમાં આવ્યા તો તેમણે પહેલાથી જ તે બધું સત્ય આપ્યું જે જગતના અંતમાં પ્રગટ થશે. જ્યારે તે બીજી વાર આવ્યા તો તેમણે સર્વ સત્યનો અર્થ પ્રગટ કર્યો. જ્યારે આપણે ઠીક રીતે સમજી જઈએ છીએ કે પરમેશ્વર બધા સત્યને પ્રગટ કરશે, ત્યારે આપણે મહેસૂસ કરીશું કે કેમ આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ, કેમ ખ્રિસ્ત આંસાંગના નામથી પ્રાર્થના કરીએ છીએ અને કેમ આનંદથી સિયોનમાં આરાધના કરીએ છીએ. આપણું ચર્ચ પ્રેરિતોના પાયા પર બનાવવામાં આવ્યું છે. કોઈ સભ્ય કહી શકે છે, હું સાબાત અને પાસ્કા વિશે પ્રચાર કરવા માટે આશ્વસ્ત મહેસૂસ કરું છું, પણ મારી પાસે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર વિશે પ્રચાર કરવાનો આત્મવિશ્વાસ નથી. બધા લોકો જે આપણે પ્રચાર કરીએ છીએ તે બાઇબલમાં છે. આપણે તે પ્રચાર નથી કરતા જે બાઇબલમાં નથી. આપણે બાઇબલના બધા સત્યને તેમજ પ્રગટ કરવાની જરૂર છે જેમ તે છે. શું પિતા પરમેશ્વરનું આ પૃથ્વી પર આવવું બાઇબલમાં નથી લખ્યું? આ સ્પષ્ટ રૂપથી લખ્યું છે કે ખ્રિસ્ત તેમના નવા નામ સાથે આ પૃથ્વી પર આવશે. બાઇબલમાં લખ્યું છે કે જે લોકો પરમેશ્વરની રાહ જોઈ રહ્યા છે તેમના ઉદ્ધાર માટે તે બીજી વાર પ્રગટ થશે. માતા પરમેશ્વર વિશે શિક્ષા પણ બાઇબલમાં લખવામાં આવી છે, ખરું ને? આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 19 પર જઈએ. અધ્યાય 19 વચન 7. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેમની કન્યાએ શું કર્યું છે? પોતાને તૈયાર કરી છે. બધા ધર્મશાસ્ત્રી સ્વીકાર કરે છે કે હલવાન ઈશુ છે. તેનો અર્થ છે કે ખ્રિસ્તના લગ્નનો દિવસ આવ્યો છે અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. બીજા શબ્દોમાં, શું તે આ વાતની ખાતરી નથી આપતું કે ખ્રિસ્ત પાસે જે હલવાન છે ચોક્કસ તેમની કન્યા હશે? બધા લોકો પ્રકટીકરણની પુસ્તક ક્યારે લખવામાં આવી હતી? આ પ્રેરિત યોહાન દ્વારા પ્રેરિતોના યુગમાં લખવામાં આવી હતી. ત્યારે સ્વર્ગીય માતા વિશે શિક્ષા પ્રેરિત યોહાન દ્વારા લખવામાં આવી હોવાથી તો આ ચોક્કસપણે સત્ય છે. હલવાન અને તેની કન્યા વિશે ભવિષ્યવાણી પવિત્ર આત્માના યુગમાં નથી લખવામાં આવી. ચર્ચ જે પ્રેરિતોના પાયા પર ઊભું છે તે ચર્ચ ઓફ ગોડ છે. આ વાત આપણે આત્મવિશ્વાસ સાથે લોકોને બતાવવી જોઈએ. પિતાના બીજા આગમન વિશે અને અંતિમ દિવસોમાં પ્રગટ થનારી યરુશલેમ સ્વર્ગીય માતા વિશે શિક્ષાઓ સાચી શિક્ષાઓ છે જે પહેલાથી જ પ્રેરિતોના યુગમાં આપવામાં આવી હતી.
પ્રેરિતોના યુગમાં પરમેશ્વરે માત્ર પાસ્ખા અને સાબાત વિશે જ શિક્ષા નથી આપી, તેમણે પિતા અને માતા વિશે પણ શિક્ષાઓ આપી જે આ યુગમાં પ્રગટ થશે. પિતાએ કહ્યું, હું જઈ રહ્યો છું, પણ હું પાછો આવીશ. આ લખ્યું છે, જેઓ તેમની રાહ જુએ છે તેઓ માટે તે બીજી વાર પ્રગટ થશે. ઈબ્રુઓ અધ્યાય 9 વચન 27-28 લખેલા વચનોને પરમેશ્વરે કયા યુગમાં આપ્યા હતા? શું તે બધા પ્રેરિતોના યુગમાં નહોતા આપવામાં આવ્યા? આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17 વાંચીએ. આત્મા તથા કન્યા બંને કહે છે, આવો. અહીં આત્મા તથા કન્યા હલવાન અને હલવાનની પત્ની છે, જેમના વિશે આપણે પહેલા પ્રકટીકરણ અધ્યાય 19 વચન 7 વાંચ્યું હતું. ત્રિએક પ્રમાણે આત્મા પિતા પરમેશ્વર છે અને પિતા પરમેશ્વરની કન્યા માતા પરમેશ્વર છે. આવો, જે સાંભળે છે તે એમ કહે કે આવો, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. અમુક લોકો દાવો કરે છે કે અહીં વર્ણિત કન્યા ચર્ચ અથવા સંતને દર્શાવે છે, પણ આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 21 પર જઈને જોઈએ કે શું તેમનું કહેવું સાચું છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 21 વચન 9 વાંચીએ. પછી જે 7 દૂતોની પાસે છેલ્લા 7 અનર્થોથી ભરેલા 7 પ્યાલા હતા, તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું, અહીં આવ, અને કન્યા હલવાનની પત્ની છે, તેને હું તને બતાવીશ. એમ કહીને તે મને આત્મામાં એક મોટા ઊંચા પહાડ પર લઈ ગયો, અને મને સ્વર્ગદૂતે પ્રેરિત યોહાનને શું બતાવ્યું? ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઈશ્વરના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરૂશાલેમ બતાવ્યું. માની લઈએ કે હલવાનની પત્ની સંતોને દર્શાવે છે. ત્યારે શું સંત સ્વર્ગથી નીચે આવતી વખતે પવિત્ર લોકો તરીકે આવ્યા હતા? જ્યારે આપણે આ પૃથ્વી પર આવ્યા તો આપણે સૌ પાપી તરીકે આવ્યા, ન કે પવિત્ર લોકો તરીકે. તેથી આ કહેવું બાઇબલની શિક્ષાઓની વિરુદ્ધ છે કે પત્ની ચર્ચ અથવા ચર્ચના સભ્યોને દર્શાવે છે. આખી માનવજાતિને અપવિત્ર, પાપી અને નશ્વર જીવો તરીકે, જેઓ મૃત્યુ માટે નિયુક્ત છે, આ પૃથ્વી પર હાંકી કાઢવામાં આવ્યા હતા. પણ હલવાનની પત્ની કન્યા કેવી રીતે આવે છે? શું બાઇબલ આ નથી કહેતી કે હલવાનની પત્ની પવિત્ર એક તરીકે આવે છે? આ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે હલવાનની પત્ની કન્યા નવી યરૂશાલેમ સ્વર્ગીય માતા આ પૃથ્વી પર પ્રગટ થશે. તમને બધાને વારંવાર તે સત્યના વચનો પર દ્રઢ વિશ્વાસ રાખવા માટે, જેને પરમેશ્વરે આપણને સિયોનમાં મહેસૂસ કરવાની મંજૂરી આપી છે, અને અનંત સ્વર્ગના રાજ્યના માટે ક્યારે પણ આશા ન ખોવા માટે કહેતા હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.